જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન રાજકોટ સંચાલિત SJS ઓનલાઈન ગુરુકુલમાં હું કશ્યપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ 2 લેક્ચરથી ડાયલોગ રાઇટિંગનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આજે ફરીવાર હજી એક ડાયલોગ આપણે અહીંયા લીધો છે અને એનો આપણે આજે પ્રેક્ટિસ અને અભ્યાસ કરવાના છીએ. બરોબર મિત્રો, તો આપણે પહેલા દરરોજ જેમ શરૂઆત કરીએ એવી રીતે આપણે પહેલા ડાયલોગના ઓપ્શન્સ વાંચી જઈએ અને ડાયલોગ એકવાર વાંચીએ. પહેલા we cut down many trees, water the plants till they grow, the monsoons are late, promise I will do that, and we should plant more trees. Ramesh says it's too hot today. Mr. Pandya says yes, it's because blank. Ramesh says, sir, why is it late this year? Mr. Pandya says it's because blank. Ramesh says I think by blank and shouldn't we? Mr. Pandya says planting is not enough, you will have to then blank. And Ramesh last ma I blank. બરોબર, આપણે કીધું એવી રીતે સમજતા જાશું અને ટ્રાન્સલેશન પણ કરતા જાશું. બરોબર, તો રમેશ says it's too hot today. રમેશ કહે છે કે આજે ખૂબ જ ગરમી છે. મિસ્ટર પંડ્યા says yes. મિસ્ટર પંડ્યા કે હા છે. It's કે તે છે, because શું કામ એ ગરમી વધારે છે? Because તારા ઓપ્શનમાં જુઓ, we cut down many trees, water the plants, the monsoons are late. તો આપણને ખ્યાલ આવે કે ગરમી શું કામ છે? કારણ કે હજી વરસાદ છે એ થયો નથી, ચોમાસું મોડું છે. The monsoons are late. The monsoons are Hey, Ramesh says it's too hot today. Mr. Pandya says yes, it's because the monsoons are late. Ramesh says, sir, why is it late this year? Ramesh કહે છે, સર આ વર્ષે શા માટે મોડું છે? ચોમાસું છે, આ વર્ષે શા માટે મોડું છે? મિસ્ટર પંડ્યા says it's because. મિસ્ટર પંડ્યા કહે કે આ વખતે મોડું છે કારણ કે શું છે? તો ઓપ્શન આપ્યા, we cut down many trees, water the plants, promise I will do that, we should plant more trees. શા માટે મોડું થઈ છે? કારણ કે આપણને ખ્યાલ છે કે આપણે વૃક્ષો છે, તો અહીંયા ઓપ્શન પહેલો જ છે, we cut down many trees. કારણ કે આપણે ઘણા બધા વૃક્ષોને છે કાપી નાખીએ છીએ. we cut down many trees. we cut down many trees. Ramesh says, sir, I think then blank. મિસ્ટર પંડ્યા કીધું ભાઈ આ વખતે જે ચોમાસું મોડું છે એનું કારણ શું છે કે આપણે દર વર્ષે ઘણા બધા વૃક્ષો છે એ કાપી નાખીએ છીએ. રમેશ છે આઈ થિંક, હું વિચારું, તો શું આવશે? આઈ શુડ we should plant more trees. I think we should plant રમેશ કહે છે કે આઈ થિંક વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ, સ્ટુડન્ટ વી. રમેશ કહે છે કે સર આપણે ને વધારેમાં વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ. મિસ્ટર પંડ્યા સેઝ પ્લાન્ટિંગ ઇઝ નોટ ઇનફ. મિસ્ટર પંડ્યા કહે કે આપણે કઈ વૃક્ષ ઉગાડીએ એનો કઈ એટલું પૂરતું નથી. યુ વિલ હેવ ટુ એટલે કે ફરજનો ભાવ દર્શાવ. યુ વિલ હેવ ટુ વોટર ધ પ્લાન્ટ્સ ટીલ ધે ગ્રો. water the plants till they grow. You will have to water the plants till they grow. Mr. Pandya એને સમજાયું કે ભાઈ આપણે ખાલી વૃક્ષો ઉગાડી દે એ પૂરતું નથી. એને જ્યાં સુધી ઉછેરી અને મોટા વિકાસ ન પામી જાય ત્યાં સુધી આપણે એને શું પાણી પાવું જોઈએ, ખાતર કે જે આપણે રોજિંદી ક્રિયા હોય એને આપવી જોઈએ. રમેશ says લાસ્ટ ઓપ્શન. હવે એક જ ઓપ્શન આપણી પાસે લીધો છે, પ્રોમિસ આઈ વિલ ડુ ધેટ. રમેશ કહે છે કે હું તમને વચન આપું છું કે હું એ કરીશ. ફરીવાર આપણે હવે પહેલેથી જોઈએ અને સમજતા જઈએ. રમેશ says it's too hot today. રમેશ કહે છે કે આજે ખૂબ જ ગરમ છે. મિસ્ટર પંડ્યા says yes, કે હા આજે ગરમ છે. It's because the monsoons are late.
કારણ કે ચોમાસું છે એ મોડું છે, લેટ એટલે કે મોડું. રમેશ says, sir, why is it late this year? રમેશ કહે છે સર આ વર્ષે કેમ ચોમાસું મોડું છે? મિસ્ટર પંડ્યા says, it's because. મિસ્ટર પંડ્યા કહે કે આ વર્ષે ચોમાસું મોડું છે because એટલે કે કારણ કે we cut down many trees, કારણ કે આપણે ઘણા બધા વૃક્ષોને કાપી નાખીએ છીએ. રમેશ says, I think we should plant more trees, shouldn't we? રમેશ કહે છે કે હું વિચારું છું કે આપણે વધારે વધારે વૃક્ષો વાવવા જોઈએ. shouldn't we છે આ મિત્રો ક્વેશ્ચન ટેગ છે, બરોબર. અનુપ્રશ્ન કહેવાય કે પ્રશ્નના અંતે પૂછવામાં આવતો ટૂંકો પ્રશ્ન. મિસ્ટર પંડ્યા says, planting is not enough. મિસ્ટર પંડ્યા એને સમજાય કે આપણે ખાલી છોડને ઉગાડી દઈએ એ પૂરતું નથી. you will have to water the plants till they grow, કે જ્યાં સુધી છોડ ઉછરી ન જાય, મોટો ન થઈ જાય ત્યાં સુધી આપણે એને પાણી આપવું જોઈએ. રમેશ says, I will do that. રમેશ says, I will do that, કે હું એ ચોક્કસપણે કરીશ. સોરી, એમાં આપણે પ્રોમિસ આગળ ભૂલી ગયા છીએ. પ્રોમિસ એટલે કે હું તમને વચન આપું છું કે હું એ કરીશ. સમજાણું મિત્રો? તો આ રીતે તમારે પણ છે એ આ ડાયલોગ લખવાનો છે હોમવર્કની અંદર. અને આપણે ફરીવાર તમને કહું છું કે તમારે પણ તમારા ભાઈ બેન તમારા પેરેન્ટ્સ સાથે છે બે એક કેરેક્ટર લઈ અને સામે સામે બોલી અને પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને તમારે વધારે એની બોલવાની પણ પ્રેક્ટિસ થાય અને લખવાની. અને ડાયલોગ આપણે કીધું તેવી રીતે સમજવાનો છે. સમજશો અને ટ્રાન્સલેશન કરશો એટલે સાર ઇઝીલી તમને આવડી જશે. બરોબર વિદ્યાર્થી મિત્રો? આગામી લેક્ચરમાં આપણે કોઈ નવા ટોપિક સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.